દેવાપીને ત્યાં વસુપી થયા, વસુપીને ત્યાં શંતનુ થયા, અને શંતનુ રાજાને ત્યાં દેવવ્રત થયા. આ દેવવ્રત ગંગાપુત્ર હતા, એને લગ્ન નહોતા કર્યા અને આજીવન પિતાને માટે બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા પાળી હતી. એટલે દેવવ્રતનું બીજું નામ પાડ્યું ભીષ્મ. આ દેવવ્રતે તે પોતાના પિતા શંતનુને પરણાવ્યા. બાપ છે તો દીકરાને પરણાવે, આ તો પરંપરા છે. પણ અહીંયા અવળી ગંગા હાલી, ઉલટી ગંગા. દેવવ્રતે બાપને પરણાવ્યા. દેવવ્રતે પોતાના પિતા શંતનુના બીજા લગ્ન કરાવ્યા. દાશરાજ નામના માછીમારની કન્યા સત્યવતી જોડે. આ સત્યવતીના જીવનમાંથી માછલીની સુગંધ આવતી હતી, એટલે મત્સ્યગંધાના નામથી ઓળખાતી હતી. 1 યોજન સુધી, એક ગાવ આમ, એક ગાવ આમ, એક ગાવ આમ, એક ગાવ આમ, 4 ગાવ સુધી સુગંધ આવતી હતી, એટલે જોજન ગંધાના નામથી પણ ઓળખાતી હતી. આ સત્યવ્રતીના શંતનુ જોડે લગ્ન થયા, એનાથી 2 પુત્રો થયા, વિચિત્ર વીર્ય, ચિત્રાંગદ. ચિત્રાંગદ છે એ નાનપણની અંદર યક્ષોની સાથે યુદ્ધ કરતા કરતા વીરગતિને પામ્યા, અને વિચિત્ર વીર્ય યુવાન થયા એટલે કાશીરાજની તન કન્યા અંબા અંબિકા અંબાલિકાને પરણવા ગંગાપુત્ર ભીષ્મએ સ્વયંવરમાં જીતીને આવ્યા. રસ્તામાં અંબા કે મારું મન તો શાલવ રાજા માગધને વરી ચૂક્યું છે. એટલે ગંગાપુત્ર ભીષ્મ અંબાને મુક્તિ આપી, તમે જતા રહ્યો, તમે શાલવ રાજાને વરો. અને હસ્તિનાપુરમાં આવીને અંબિકા અંબાલિકાના લગ્ન શંતનુ રાજાના પુત્ર વિચિત્ર વીર્યની જોડે કરાવ્યા. હવે અંબા મગધના રાજા શાલવ પાસે ગઈ તો ખરી, પણ શાલવ રાજાએ અસ્વીકાર કર્યો. કેમ? શાલવ રાજા કે ગંગાપુત્ર ભીષ્મએ જે 86 રાજાઓને માર્યા હતા ને, મારીને હટાવી દીધા હતા, પરાજિત કર્યા હતા, એમાં ભેગો હું હતો. એટલે હાર્યા પછી જે આપવામાં આવે ને ભિક્ષા કહેવાય. જીતીને જે લેવામાં આવે ને એ તો એનું વિજયનું પ્રતીક છે. પ્રકર્ષ તંત્ર એ રણે જયશ્રી. જીતીને જે લેવામાં આવે શિરભાવ છે, એ ભેટ સોગાત છે, બક્ષિસ છે. પણ હાર્યા પછી જે આપી દેવામાં આવે ને, સામેથી જે આપે એ કૃતજ્ઞતા છે, આભારવશ જે આપવામાં આવે ને એનું નામ છે દાન. અને દાન તો સાધુ બ્રાહ્મણો લે, અમારાથી દાન ન લેવાય. તું જતી રહે, હું ક્ષત્રિય છું, મારાથી દાન ન લેવાય. અંબા પાછી આવી એટલે ગંગાપુત્ર ભીષ્મએ કીધું તારું મન બીજે છે ને, જેનું મન બીજે હોય ને એવી કન્યા મારા ભાઈ જોડે ન પરણાવાય. અને આમ તો મુહૂર્ત થઈ ગયું લગ્નનું. મારા ભાઈના 2 અંબિકા અંબાલિકા જોડે લગ્ન તો થઈ ગયા. એ કે હવે જાઉં ક્યાં? કે જ્યાં જવું હોય ને જા, તારા પિતાને ત્યાં જા. એ કે ક્ષત્રિય કન્યા એક વખત પરણીને સાસરે જાય ને પછી એની અર્થી જાય, પણ બાપના ઘરે અમથી જાય, પણ કાયમ ન જાય. આંટો મારવા જાય, મળવા જાય, પણ બાપના ઘરે કોઈ દિવસ ક્ષત્રિય કન્યા ન જાય. એટલે વનમાં જઈને તપ કરવા લાગી. એ વખતે ઉતથ્ય નામના મુનિ એને મળ્યા. ઉતથ્ય છે ને પૂર્વાશ્રમની અંદર આ અંબાના નાના છે, અંબાના માના પિતા, એના માતામાં એના નાનાજી છે. એટલે ઉતથ્ય ઋષિ કે તું પરશુરામ ભગવાન પાસે જા ને, અને કદાચ પરશુરામ આજ્ઞા આપે ને તો ભીષ્મ તારો યથાયોગ્ય વિવાહ કરાવે. કારણ કે પરશુરામ છે ને એ ભીષ્મના ગુરુ છે, એટલે ગુરુ આજ્ઞાનું ઉત્થાપન નહીં કરે. એટલે અંબા ત્યાંથી મહેન્દ્રગીરી પર્વત ઉપર જઈને ભગવાન પરશુરામને પ્રાર્થના કરી. પરશુરામજી આવ્યા અને ભીષ્મને આજ્ઞા કરી તું આને યુદ્ધમાં જીતીને લાવ્યો છે? કે હા. એ કે તો તે લગ્ન કેમ ન કર્યા? કે મેં તો મારા પિતાને વચન આપ્યું છે આજીવન બ્રહ્મચારી રહેવાનું. તે આજીવન બ્રહ્મચારી રહેવાનું વચન આપ્યું છે તો એનું હરણ ક્યાં માટે કર્યું? મારા ભાઈ માટે. કે તો તારા ભાઈને પરણાવ. એ કે મારા ભાઈના તો લગ્ન થઈ ગયા છે, એટલે હવે એની લગ્ન ન થઈ શકું, કારણ કે એનું મન અન્યત્ર છે. તો પરશુરામજીએ લાલ આંખ કરીને કીધું તો અમારે યુદ્ધ કર. એ યુદ્ધ કરવા તત્પર થયા. 27 દી સુધી યુદ્ધ હાલ્યું. 27 દી સુધી ગંગાપુત્ર ભીષ્મ છે ને એને મારી કે એમ નથી, કારણ કે પ્રેમ છે અને બળુકા એવા છે કે જીતી શકે એમ નથી. આ યુદ્ધનો કોઈ નિર્ણય ન આવ્યો. એટલે છેલ્લે 27મે દિવસે હારીને ગંગાપુત્ર ભીષ્મની પાસેથી પરશુરામ ગયા. પણ પરશુરામે જતા જતા કીધું કે આજ પછી કોઈ ક્ષત્રિય યુવાનને ભણાવીશ નહીં, આજ પછી હું બ્રાહ્મણોને જ ભણાવીશ. આવો સંકલ્પ કરીને ભગવાન પરશુરામ વ્યા ગયા. હવે પરશુરામ ગયા પછી અંબાએ વિચાર કર્યો કે જેનાથી ભગવાન પરશુરામ હારી જાય એને દેવાધિદેવ મહાદેવ સિવાય કોઈ જીતી શકે નહીં. એટલે અંબા હિમાલયની ગિરિકંદરામાં આવીને ભગવાન મહાદેવનું તપ કરવા લાગ્યા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભો
હર ભોલે નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ પાર્વતી પતે ભગવાન શિવની સ્તુતિ કરી અંબાએ અંબા ઉપર ભગવાન મહાદેવ પ્રસન્ન થયા કીધું માગ માગ હું જોઈએ અંબા કે મને બીજો જન્મ એવો આપો ને મારા હાથે ભીષ્મનું મૃત્યુ થાય મહાદેવજી કે તથાસ્તુ અંબાએ હિમાલયની ગિરિકંદરામાં પોતાના હાડને ગાળી દીધા આ અંબા બીજા જન્મે દ્રુપદ રાજાને ત્યાં શિખંડી થઈને જન્મ્યો લ્યો આ નથી પુરુષ નથી સ્ત્રી વચગાળામાં છે એટલે એને જોવે એટલે ગંગાપુત્રને સ્ત્રી જ લાગે અને તેજસ્વી ક્ષત્રિય સ્ત્રી ઉપર હથિયાર ન ઉગામે એટલે તરત જ અસ્ત્ર શસ્ત્ર મૂકી દે ને એના હાથે હારે આ શંતનુ રાજા છે અને ત્યાં જે વિચિત્ર વીર્ય હતા એને ત્યાં 3 દીકરા થયા ધૃતરાષ્ટ્ર પાંડુ ને વિદુર ધૃતરાષ્ટ્રના વંશમાં 100 કૌરવો થયા પાંડવોને ત્યાં 5 પાંડવ થયા વિદુર છે એને ત્યાં કોઈ સંતાન નથી પણ એને સંતાન નથી એનો રંજ પણ નથી કારણ કે એમ જ માને છે કે એકો ને 5 છે ને મારા જ દીકરા છે એકો ને 5 એકો 5 એ મારા છે આ પ્રસંગ એટલા માટે સંક્ષેપની અંદર વ્યાસદાદાએ વર્ણવ્યો કે ધ્રાષ્ટ જાતિના ક્ષત્રિયો છે એણે બ્રાહ્મણ કુળ અંગીકાર કર્યું આ રીતે બાકીના 9 દીકરાઓની કથા બતાવી અને હવે સાવરણી મનુ મહારાજના વંશમાં સૌથી મોટો પુત્ર જેનું નામ છે ઇક્ષ્વાકુ રાજાના વંશમાં ભગવાન રામ પધાર્યા છે ઇક્ષ્વાકુના વંશની કથા કીધી ઇક્ષ્વાકુને ત્યાં વિકુક્ષી થયા વિકુક્ષીને ત્યાં દંડક થયા દંડકને ત્યાં નિમિ થયા આ નિમિ રાજા એવા શરણાંગત વત્સલ હતા ને કે એક વખત એના રાજ્યમાં દુષ્કાળ પીડ્યો એટલે ગુરુ વિશ્વામિત્ર પાસે જઈને કીધું કે મારો દુષ્કાળ કેમ નિવૃત્ત થાય એટલે વિશ્વામિત્ર કે તમે વિશ્વામિત્રી વાવો ને તો દુષ્કાળ નિવૃત્ત થાય વિશ્વામિત્રી એટલે કે ઓલા મનુ મહારાજે જે 18 વનસ્પતિના બીજ વાવ્યા છે ને એમાં એક વિશ્વામિત્રી નામનું બીજ છે વિશ્વામિત્રી એટલે હું વિશ્વામિત્રી એટલે જુવાર જાર એને વિશ્વામિત્રી કીધી છે આ વિશ્વામિત્રી વાવી અને એમાંથી એટલો બધો મબલક પાક થયો ને કે નિમિ રાજાના રાજ્યમાં કોઈ દિવસ દુષ્કાળ ન પીડ્યો આ વિશ્વામિત્રીથી માનવનું જ ભરણ પોષણ થયું એટલું જ નહીં પશુ પ્રાણીઓનું થયું એ અનાજથી માનવ પણ જીવ્યા પંખીઓ પણ જીવ્યા અને એનો જે ચારો થયો ને આ નિરાવથી પશુઓ પણ જીવ્યા પશુ પંખી પ્રાણી માનવ આ બધાનું ભરણ પોષણ આ વિશ્વામિત્રીએ કર્યું આ નિમિ રાજાએ જે અરણ્યમાં ખેતી કરી હતી ને એ અરણ્યનું નૈમિષારણ્ય એવું નામ પડ્યું અયોધ્યા અને શૃંગવેરપુરની વચ્ચે અરણ્ય છે અયોધ્યાથી નજીક અને શૃંગવેરપુરની પશ્ચિમ બાજુએ આ નૈમિષારણ્ય નામનું અરણ્યને હજારો વર્ષ સુધી જ્ઞાન સત્રો ચાલે કથા કીર્તન સત્સંગ જ્ઞાન યજ્ઞ સ્વાધ્યાય યજ્ઞ દ્રવ્ય યજ્ઞ શ્રોત્ર યજ્ઞ આ બધા યજ્ઞો હજારો વર્ષથી ચાલે ત્યાં કોઈ દિવસ યજ્ઞ અટકતો જ નથી આવું વરદાન આપ્યું આ નિમિ રાજાને ત્યાં તૃણબિંદુ થયા તૃણબિંદુને ત્યાં ભરતવ્રત થયા ભરતવ્રતને ત્યાં બાહુક થયા બાહુક આ બાહુક રાજાએ પુત્રની ખોટે એક પછી એક એમ 60 લગ્ન કર્યા 60 પત્ની છે પણ એક કે પત્નીના ઉદરે બાળક નથી એટલે એક દિવસ કંટાળીને ગુરુ મહારાજ પાસે ગયા એટલે ગુરુ મહારાજે પુત્ર કામેષ્ટ યજ્ઞ કરાયો પુત્ર કામેષ્ટ યજ્ઞ સંપન્ન થતા સૌથી જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ રાણી હતી સૌથી મોટી રાણી પટરાણી એ પટરાણીના ઉદરે ઓધાન રહ્યું એટલે બાકીની 59 રાણીઓ તેજો દ્વેષથી પીડાવા લાગી બાકીની 59 રાણીઓ વિચાર કરવા લાગી કે આ રાણી એક તો રાજરાણી છે પટરાણી છે પુત્રવતી છે
અને એને ત્યાં પુત્ર જન્મશે એટલે અમારા માનપાન ઘટી જશે, અમારી હમું જોશે પણ કોણ, અમારો ભાવ પણ કોણ પૂછશે. એટલે દાસ દાસીઓ મારફત ગુપચુપ સોમલ નામનું વિષ મગાવ્યું. આ સોમલ નામનું વિષ એવું છે ને કે તમને ખાવ તો કડવું ન લાગે, ઝેર છે ને એ કડવું હોય, પણ આ સોમલ નામનું ઝેર છે ને કડવું ન લાગે, ગળહટું હોય, પણ તમે જેવું ખાવ ને એટલે તરત જ તમારું મૃત્યુ લાગે. આ સોમલ નામનું ઝેર મગાવ્યું ને એના ભોજનમાં ભેળવી દીધું. એક તો ઝેર અને એમાં સગર્ભા એટલે એના ઉદરમાં ગર્ભ વિહમવા લાગ્યો. એ ગર્ભ વિહમવા લાગ્યો. આ વાતની ખબર પડી મહારાજ બાહુકને, એટલે બાહુક રાજા ઇન્દ્ર મહારાજને બોલાવ્યા, ગમે એમ કરીને મારા પુત્રની પત્નીની રક્ષા કરો. એટલે બાહુક રાજા હતા ને, બાહુક રાજા એની ઉપર અનુગ્રહ કરવા ઇન્દ્ર ભગવાને પોતાના રાજવૈદને બોલાવ્યા, અશ્વિની કુમાર દેવોને. અશ્વિની કુમાર દેવોએ આવી, અશ્વિની કુમાર દેવોએ આવી અને આ બાળકની રક્ષા કરી. પણ સંસ્કૃતમાં ઝેરને ગર કહેવાય, ગર, ગર એટલે ઝેર. આ ગર સહિત જન્મ્યો ને એટલે બાહુક રાજાના પુત્રનું નામ પડ્યું સગર. આ સગર રાજાને ત્યાં અસમંજસ થયા, અસમંજસ રાજાને ત્યાં અંશુમાન થયા, અંશુમાન રાજાને ત્યાં દિલીપ થયા, આ દિલીપ રાજાને ત્યાં ભગીરથ થયા. આ ભગીરથ રાજા એવા પરમ પવિત્ર સાધુ ચરિત્ર હતા ને કે આ પૃથ્વી ઉપર ગંગા લાવવામાં નિમિત્ત બન્યા. એટલે ગંગાજીનું એક નામ પડ્યું ભાગીરથી ગંગા. એ ભાગીરથી ગંગા જયારે પૃથ્વી ઉપર અવતરિત થતી હતી ને ત્યારે ગંગાજી અભિમાનથી ઉતર્યા, હો કે આ માહિતીમાં મને શું ઝીલી શકવાના, એને લઈને પાતાળ ભેગી થઈ જાઓ. એ અંગે અભિમાન ને આભેથી ઉતર્યા, એ વહેતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી. અંગ મધુને અભિમાનથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અડવાણી, જટામાં ગંગાજી અવિનું સુખ કહેવાલા એના દિલમાં જોગી દે મુજ જાણી, જોગી દે મુજ અવિનું સુખ જટામાં જોગી રે મુજને ભગીરથ કારણે. જય હો, જય હો ગિરી બાબુ. ભગીરથ કારણે જિલ્લા સમૂહે ભગીરથ એ પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અડવાણી. અંગ મધમય આભેથી ઉતરી એના પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અડવાણી, જટામાં ગંગાજી જટામાં ગંગાજી અડવા. ગમ્યતે પ્રાકૃતે નસા પદમ ગંગા, ગમ્યતે પ્રાપ્યતે નસા ભગવત પદમ સ ગંગા. જેનાથી ભગવત પદની પ્રાપ્તિ થાય, જ્યાં ગયા પછી માણસ છે ને પાપ મુક્ત થઈ જાય, પાપ તાપ ને સંતાપ થઈ જાય. એક જ ઘટકો હાડનો જો ગંગામાં જાય તો 71 પેઢીમાં ભૂતનો હરજેમાં ભાગીરથી. આવું ગંગાનું જેનું વ્રત પ્રધાન આ ભગીરથ રાજાને લઈ આવવા નિમિત્ત બન્યા. ભગીરથ રાજાને ત્યાં શ્રોતનાભ થયા.
શ્રુતનાભને ત્યાં આયુ થયા, આયુને ત્યાં ઋતાયુ નામના પુત્ર જન્મ્યા. ઋતાયુ રાજાના વંશમાં ઋતુપર્ણ જન્મ્યા. આ ઋતુપર્ણ છે ને નલ રાજાના સમકાલીન છે. મહાભારતમાં વ્યાસ ભગવાન ધર્મરાજા જ્યારે વનમાં હોય ને બહુ દુઃખી થયા હોય ને ત્યારે દુઃખ દૂર કરવા પૂર્વનો ઇતિહાસ કહેતા નલ ચરિત્ર કહે છે. આ નલ ચરિત્રમાં ઋતુપર્ણ રાજાનો ઉલ્લેખ છે. આ નલ રાજા જ્યારે અડધે વસ્ત્રે વન ફરતા ફરતા અયોધ્યામાં બાહુકના રૂપમાં આવ્યા ને ઘોડાહારની રક્ષા કરવા માટે, ત્યારે ઋતુપર્ણ રાજાના રાજ્યમાં અમુક સમય રહેલા. પછી નલ રાજાએ પોતાની ગણિત વિદ્યા છે ઋતુપર્ણને આપી, અને ઋતુપર્ણ રાજાએ પોતાની અશ્વ વિદ્યા છે નલ રાજાને આપી. આમ વિદ્યાનું આદાન પ્રદાન કરી અને નલ રાજાના પુષ્કરભાઈ, પિતરાઈભાઈ પુષ્કર, એની પાસે જે પોતાનું રાજ્ય ગયેલું હતું ને રાજ્ય પાછું લઈ આવવામાં નિમિત્ત બન્યા. કારણ કે જ્યોતિષ વિદ્યા આવતા કલયુગ જતો રહ્યો, વેદ વિદ્યા આવતા કલયુગ જતો રહ્યો, અને કલયુગ જતો રહ્યો એટલે સત્વગુણ પ્રગટ થયા નલ રાજાના જીવનમાં, અને ગયેલું રાજ્ય પાછું આવ્યું. એ માણસના જીવનમાં ક્યારેક આપત્તિ આવે ને તો આપત્તિથી મૂંઝાવું નહીં. આપત્તિ આવે એ જાવા હાટું જ આવી હોય, અને સંપત્તિ આવે તો બહુ છકી જવું નહીં. કારણ કે સંપત્તિ જાવા હાટું જ આવીશ. સંપત્તિ પણ કાયમ ટકવાની નથી ને આપત્તિ પણ કાયમ ટકવાની નથી. જ્યારે ઘરમાં કલહ કંકાસ બહુ વધવા માંડે ને, બાપનું ગમ્યું દીકરાને ન ગમે, દીકરો બોલે બાપને ન ગમે, ભાઈઓને ઊભા ન પડે, અને બે માણસને તો બોલાવ્યા ન થાય, ફરી કહેતા કિલો ક્યાં આવે, આવું થવા માંડે ને તો સમજવાનું કે આમ ઘરમાંથી ધન ઓછું થવાનું છે. તનક્ષય વર્ધતે અંતરાગ્નિ, અંતઃકલ વધવા લાગે એટલે સમજવાનું ધન ઘટવાનું છે. તનક્ષય વર્ધતે અંતરાગ્નિ કુલક્ષયે વ્યભિચાર બુદ્ધિ. પાપના માર્ગે પગલા મંડવા માંડે ને, પાપના માર્ગે વ્યભિચારમાં મન જ્યારે પ્રવૃત્ત થાય ને તો સમજવાનું કુળનો ક્ષય થવાનો નક્કી છે. એ રાવણ હતો ઘણો શાસ્ત્ર વેદતા, અનન વિગ્રહો જેને નિકટ જ રહેતા, પણ કરી કુબુદ્ધિમાં જાનકી પરહરી, વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, એ વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. પાપના વિચાર આવતા કુળનો ક્ષય થાય. તનક્ષય વર્ધતે અંતરાગ્નિ કુલક્ષય વ્યભિચાર બુદ્ધિ, પુણ્યક્ષયે નીચ જન્મ સંગ. જ્યારે નબળા માણસોની બેઠક હારી લાગવા માંડે ને ત્યારે સમજવાનું કે આના પુણ્ય ભરવાઈ છે ભાઈ, આના પુણ્ય ખલાસ થયા છે. એ તો તમે જુઓ દુર્યોધન, દુશાસન, શકુની, કર્ણ, આ ચાંડાલ ચોકડીમાં બેહતો થયો ને એટલે સાધુ ચરિત કર્ણ પણ ભોગવાઈ ગયા. લ્યો, કર્ણનું તમે હવારમાં નામ લ્યો ને, હવારમાં તો તમારો દિવસ સુધરી જાય. કોઈ પણ પાપના માર્ગમાં કર્ણને તમે પગલા માંડતા નહીં જુઓ. સૂર્યપુત્ર કર્ણ પણ સૂતપુત્રના નામે ઓળખાણા. કેમ? તો કે દુર્યોધનનો સંગ. કુંતામાનો દીકરો કર્ણ, માં કુંતાનો દીકરો. કુંતામાના બે પુત્ર, એક અર્જુન ને કર્ણ. આમ તો ચાર છે, ધર્મરાજા અને ભીમ પણ કુંતામાના દીકરા, પણ આ બે સમવયસ્ક છે, સમાન ગુણવાળા, કર્ણ ને અર્જુન. પણ અર્જુનને માટે દ્વારિકાનો નાથ શ્રી કૃષ્ણ ગીતામાં એમ કહે કે પાંડવાનામ ધનંજય, પાંડવોની અંદર અર્જુન મારી વિભૂતિ છે. શ્રી કૃષ્ણ જેને પોતાનો સરબોર ગણે, પોતાનો મસ્તિષ્કનો મરકટ મણિક સમજે એવો અર્જુન. અને કર્ણ એક આમ રથનું પૈડું કાઢતા હતા ને એવી અવસ્થામાં એની હત્યા થઈ ગઈ. એક તેજસ્વી ક્ષત્રિયને સાજે એવી વીર ગતિને પણ ન પામ્યા. કેમ? તો પૂજ્ય દાદા કે એનું કારણ એટલું જ કે એનો સંગ નબળો. દુર્યોધન, દુશાસન, શકુની, કર્ણ આ ચાંડાલ ચોકડીમાં બેહતો થયો ને એટલે વ્યાસ દાદા એનું અધપતન ચેતર્યું છે. સંગ કોનો કરવો નહીં બહુ અગત્યની વાત છે. નબળા માણસોનો વિચાર સારો લાગવા માંડે, સંગ સારો લાગવા માંડે એટલે સમજવાનું પુણ્ય પરવાય રહ્યા. संतन के संग लाग रहे तेरी अच्छी बनेगी, साधु के संग संतन के संग लाग
अम्बरीश को बड़ो भाग रे तेरी अच्छी बनेगी, अच्छी बनेगी, अच्छी बने। साधु के संग लाग तेरी अच्छी बनेगी। धनक्षय वर्धते अंधराग्नि कुलक्षय व्यभिचार बुद्धि पुण्यक्षय नीच जन्म संग અને પાપક્ષયે રઘુનાથ સેવા। પાપ પૂરા થઈ જાય, પાપ પરવારે, પુણ્યોદય થાય ત્યારે આવી સેવા કરવાનું મન થાય, આવી ભાગવતી કથા થાય, સત્સંગ થાય, સ્વાધ્યાય થાય, યજ્ઞો થાય, રુદ્રી થાય, આવા સત્કર્મ થાય ને તો સમજવાનું પાપ જતા રહ્યા, હવે રઘુનાથની સેવામાં મન લાગ્યું। આવો પુણ્યશીલ નલ રાજાનું ચરિત્ર, ઋતુપર્ણ નલ સમકાલીન। આ ઋતુપર્ણના વંશમાં સુદાસ રાજા થયા। સુદાસના ધર્મપત્નીનું નામ છે મદયંતી। 2 તપ વ્યતીત થયા, 48 વર્ષ વ્યતીત થયા લગ્નને, પણ છતાં હજી દીકરાનો જન્મ નથી થયો। એટલે સુદાસ રાજા પુત્ર કામેષ્ટ યજ્ઞ માટે ગુરુ વશિષ્ઠ પાસે ગયા। ગુરુ વશિષ્ઠ કે અત્યારે સિંહસ્થ વર્ષ ચાલે છે, સિંહસ્થ વર્ષની અંદર પુત્ર કામેષ્ટ યજ્ઞ ન કરાય। આ વર્ષ ક્યારે પૂરું થાય? 13 મહિના પછી। સિંહસ્થ વર્ષ ગુરુનો સિંહ રાશિમાં પ્રવેશ 13 મહિના હોય। આ 13 મહિના વ્યતીત થાય ને પછી હું તમને યજ્ઞ કરાવીશ। બહુ સારું। આ સિંહસ્થ વર્ષ ક્યારે પૂરું થાય કે મન ખબર ન પડે, એ જ્યારે પૂરું થાય ત્યારે તમે આવજો ને યજ્ઞ કરાવજો। વશિષ્ઠ ઋષિ કે બહુ સારું। એ ઘરે આવ્યા પછી કોઈએ કીધું એને, એ કે ગુરુ મહારાજ તો 13 મહિનાનો વદાડ કર્યો। 13 મહિના કંઈ થોડો કાળ ન કહેવાય। કાલનો ક્યાં કોઈને ભરોસો છે, અને બ્રાહ્મણનો ક્યાં જગતમાં ત્રુટો છે? ગુરુ નહીં તો બીજા ગુરુ, જેની પાસે તમે યજ્ઞ કરાવો એ આપણા ગુરુ। એ કે એ વાત સાચી, તો ગુરુ બૃહસ્પતિ પાસે જાઓ, દેવગુરુ બૃહસ્પતિ પાસે। કે હા, એ ગુરુ બૃહસ્પતિ પાસે ગયા। એટલે ગુરુ બૃહસ્પતિએ કીધું સિંહસ્થ વર્ષમાં તો હું તમને યજ્ઞ ન કરાવું, પણ હા કાશીનગરીમાં મારો નાનો ભાઈ રહેશ, એનું નામ છે સંવર્ત। અંગીરા ઋષિના 2 દીકરા, મોટો છે એ બૃહસ્પતિ અને નાના છે એ સંવર્ત। આ સંવર્ત છે એ અઘોરી છે, એ શિવ પ્રેમી છે, એટલે વિધિ નિષેધથી પર છે। એને કાંઈ આવો કાંઈ વિધિ નિષેધનો દોષ નથી, એ તમને આવીને યજ્ઞ કરાવશે। સુદાસ રાજા કે પણ હું સંવર્ત ઋષિને ઓળખું કેમ? કાશીનગરી તો આખી બ્રાહ્મણોની નગરી છે, શિવની નગરી છે। રોજ સવારમાં પહેલા વહેલા કાશી વિશ્વનાથના દર્શન કરવા સંવર્ત આવે। પહેલા દર્શન એ જ કરે, એની સિવાય બીજો કોઈ દર્શન કરવા આવે નહીં। એ પહેલા દર્શન કરવા આવે નહીં સંવર્ત, સમજી લેજો, બહુ સારું। ક્યારેક દર્શન કરવા આવતા હોય અને રસ્તામાં કોઈની સ્મશાન યાત્રા મળી જાય હવારમાં, તો એને શિવરૂપ સમજી દર્શન કરી પ્રદક્ષિણા કરીને જતા રહે। આ સંવર્ત એ કે બહુ સારું। એ તપાસ કરતા સંવર્તને ઓળખી લીધા। પૂછ્યું, આપ અંગીરા પુત્ર સંવર્ત? ક્યાં મને યજ્ઞ કરાવવા આવો ને? બહુ સારું। એ સંવર્ત ઋષિ આવ્યા સુદાસ રાજાને મદયંતી રાણીના યજમાન પદે। અયોધ્યાની અંદર શ્રી ગંગાના કિનારા ઉપર યજ્ઞનો આરંભ કર્યો। યજ્ઞ ચાલુ હતો ને ત્યાં સિંહસ્થ વર્ષ પૂરું થયું। એટલે વશિષ્ઠ ઋષિને અગાઉથી કહી રાખ્યું હતું, મુહૂર્ત આપી દીધું। એટલે એ યોગ્ય મુહૂર્ત નક્ષત્ર વારતીથી કરણ જોઈ અને વશિષ્ઠ પોતાના 4 બ્રહ્મચારીઓ, વરુણ, વૈશંપાયન, સુમંતો, જૈમિની, પૈલ, આ 4 ઋષિને સંગાથે લઈને ન્યાય આવ્યા તો ખબર પડી પોતાના યજમાનને ત્યાં બીજાને હવન કરાવતા જોયા। અને વશિષ્ઠ ઋષિનું મગજ ક્રોધિત થયું। વશિષ્ઠ ઋષિ કે તારે બીજા બ્રાહ્મણ પાસે યજ્ઞ કરાવવો હતો તને મુબારક, તો તે મને ના કેમ ન પાડી? મને તે એમ કીધું કે જ્યારે સારું મુહૂર્ત હોય ત્યારે આવતા રહેજો। એક સાથે 2 બ્રાહ્મણને નિમંત્રણ આપીને તે બ્રાહ્મણનો અપરાધ કર્યો છે। જ્યાં મારો શાપ છે, તું અપુત્ર મરજે, અપુત્ર। હવે પુત્ર પ્રાપ્તિ માટે તો હવન કરતા હતા ને અપુત્ર મરવાનો શાપ આપ્યો। એ સુદાસ રાજા ક્રોધિત થઈ ગયા, હાથમાં જલ લીધું। એ પણ સામે ઋષિને શાપ દેવા તૈયાર થયા। પણ કાશીરાજ કન્યા મદયંતી, અયોધ્યાની સામ્રાજ્ઞી મદયંતી હાથ પકડી દો, હા મહારાજ આપ એને હામો શાપ આપશોમાં? બ્રાહ્મણ તો આપણું મસ્તિષ્ક કહેવાય, એ આપણને શાપ આપે ને એમાંય આપણું કલ્યાણ હોય। તુલસીદાસજી આ જ વાત રામાયણમાં કીધી કે શાપ તાડત પુરુષ ગહંતા વિપ્ર પૂજ્ય યસ ગાવહિ સંભવ।
કોઈ સાધુ બ્રાહ્મણ આપણને અપશબ્દો કહે ને તો એમાંય આપણું કલ્યાણ હોય. એ કદાચ જરૂર પડે તો આપણને મારે, ફટકા મારે, તોય આપણું કલ્યાણ. એક વખત ભંડારાના ડુંગરમાં શ્રીનાથજી બાવા બેઠા હતા. એકનાથજી મહારાજ ભંડારાના ડુંગરમાં વિરાર ને વસઈની વચ્ચે મુંબઈમાં ભંડારાના ડુંગર છે. એ ડુંગરની અંદર એક વખત એકનાથજી બેઠા હતા અને એમાં એક ગોવાળ દોડતો આવ્યો. એટલે કે એ ભાઈ, તે અમારો ઢાંઢો જોયો? સવારનો અમારો ઢાંઢો ગોતું છું. એટલે ઓલો માહિતીમાં કે ભાઈ, હું તો અહીંયા ભગવાનનું ભજન કરું છું, મને તારા બળી ધ્યાન હું લેવા દેવા. એ બોલ્યા ને ત્યાં ઓલો ઓળખી ગયો ગોવાળ કે આ તો એકનાથજી. એ કે આપ તો એકનાથ બુવા, આપ તો અંતર્યામી છો, તમને તો બધી ખબર જ હોય, ગમે એમ કરીને મને મારો બળદો ગોતી દે. લ્યો, એ જ્યાં એની સામું જોયું ને તો એકનાથજીને હું થયું ને એટલે ફેરવીને એક ફટકો માર્યો. તારી જિંદગીના 45 વર્ષ વ્યાઈ ગયા એને નથી રોતો, અને એક બળજો ખોવાઈ ગયો એને રોવે છે. એ જેમ ફટકો માર્યો ને ત્યાં તો મોમન લગીશો તો મને શ્રીકર ગોપ થઈ ગયો. ગોવાળ મટીન ભગવાનનો પરમ ભક્ત થઈ ગયો, પરમ વૈષ્ણવ થઈ ગયો. આ સંતના ફટકાનું પરિણામ. તુલસી કે બ્રાહ્મણ સાધુ આપણને શાપ આપે, તાડન કરે, માર મારે, સમજાવે કે જ્ઞાન આપે, એમાં આપણું કલ્યાણ હોય. એમાં આપણે આપણું ઘરનું ડાપણ વાપરવાની જરૂર નથી. એ કે લાવો પણ આ પાણી લઈ લીધું શાપનું, એનું શું કરવું? એટલે મદયંતી રાણી કે આપણા પગ ઉપર પધરાવો. એ રાજા રાણીના પગ ઉપર આ જળ પધરાવ્યું. શાપિત જળ પગ ઉપર પડ્યું ને એટલે રાજા રાણીના પગ કાળા પડી ગયા. રાજા રાણીના પગ કૃષ્ણ વર્ણના થઈ ગયા. એટલે નામ હતું સુદાસ, પણ પગ કાળા પડી ગયા એટલે એનું કલમાશપાદ એવું નામ પડ્યું. કલમાશપાદ. આ કલમાશપાદ રાજાને ત્યાં ગુરુ મહારાજે આશીર્વાદ આપીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. નારી કવચ નામના પુત્ર થયા. નારી કવચને ત્યાં મૂલક થયા. મૂલકને ત્યાં અસમંજસ થયા. અસમંજસને ત્યાં અશ્મક થયા. અશ્મકના વંશમાં યુવનાશ્વ થયા. યુવનાશ્વ. આ યુવનાશ્વ રાજાને ત્યાં મંધાતા થયા. મંધાતાને ત્યાં સત્યવ્રત થયા. સત્યવ્રતને ત્યાં ત્રિશંકુ થયા. ત્રિશંકુને ત્યાં હરિશ્ચંદ્ર થયા. હરિશ્ચંદ્ર એવો સત્યવાદી હતા ને કે સત્યને માટે એણે સર્વસ્વનું દાન કરી દીધું. હરિશ્ચંદ્ર રાજાને રાત્રિમાં એક સપનું આવ્યું. એ સપનામાં એણે પોતાનું રાજ્ય વિશ્વામિત્રને દાનમાં આપ્યું. એ સવારમાં જાગતા હાશું કરી બતાવ્યું કે મેં ગઈકાલે રાતે સપનામાં દાન આપ્યું, હવે રાજ્ય મારે ન રખાય. સપનામાં આપેલું વચન જાગતા સાચું કરી બતાવ્યું. આપણે જાગતા જાગતા આપેલું વચન સપનામાં સાચું નથી કરી શકતા. આપણી કરુણા છે. વિશ્વામિત્રએ હરિશ્ચંદ્ર રાજાની કસોટી કરી. સત્યને માટે કાશી નગરીમાં મોકલ્યા. અયોધ્યામાં નહીં, કાશીમાં જઈને વેચી જાય જાઓ અને મારો જે કરવેરો છે એ ભરી દો. એ સત્યને માટે અયોધ્યા છોડીને કાશીમ જતા હતા. રસ્તામાં પરબ ઊભું થયું. પરબ. વૈશાખ મહિનો છે, તાપ છે, ધોમ ધકતો તડકો, ગળામાં તરસ લાગી છે, પણ છતાંય રાજા રાણી ચાલ્યા જાય. 12 વર્ષનો દીકરો રોહિત, એનાથી સહન ન થયું, પરબનું પાણી પીવા જાય. ત્યાં તો રાજા સત્યવાદી હરિશ્ચંદ્રે હાક મારી, હા હા રોહિત, પાણી પીશમાં. એ પરબનું પાણી છે. આપણે ઇક્ષ્વાકુ વંશીના ક્ષત્રિયો છીએ, આપણે પરબ બંધાવાય, પરબના પાણી આપણાથી પીવાય નહીં. રોહિત કે પણ હું નહીં પાણી પીવું તો મરી જઈશ. એ કે મરી જતો તો મરી જા, પણ બીજો જન્મ લઈશ ને તો સિંહ થઈને જન્મીશ, અને પરબનું પાણી પીને જીવીશ ને તો કૂતરા જેવું જીવન જીવીશ. એ જીવન જીવતોય હું, મર્યો તોય હું. પછી તો પરમ કૃપાળુ પરમાત્માએ અનુગ્રહ કર્યો. એની કસોટીમાંથી ઉત્તીર્ણ થયા. હરિશ્ચંદ્રને ત્યાં રોહિતના વંશમાં ખટવંગ રાજા થયા. આ ખટવંગ રાજાને 2 ઘડી પહેલા ખબર પડી કે 2 ઘડીમાં મારું મૃત્યુ છે. તો ગુરુ મહારાજની પાસે આવ્યા. ઘોડાના પેગડામાં પગ હતો ને જેમ બહાર નીકળે ને ગુરુ કે હું કામ આવ્યો મને ખબર નહીં, એને ઉભો રહે. એ પેગડે પગને બ્રહ્મ ઉપદેશ, કાનમાં મહામંત્ર આપ્યો. આ કયો મંત્ર હતો? છે મંત્ર મહામંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. છે મંત્ર મહામંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જપ જપો સૌ
નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બે ઘડે પગડે બ્રહ્મોપદેશ ખટવાંગ રાજાને બે ઘડીમાં મહામંત્રના પુણ્ય પ્રતાપથી સ્વર્ગે ગયા. આ ખટવાંગ રાજાને ત્યાં દીર્ઘબાહુ થયા, દીર્ઘબાહુને ત્યાં દિલીપ થયા. આ દિલીપ રાજાએ ભગવતી ગૌ માતાની ઉપાસના કરી અને ગૌ માતાની ઉપાસનાના પુણ્ય પ્રતાપથી એને ત્યાં રઘુ નામના પુત્ર થયા. દિલીપ રાજાને ત્યાં રઘુ થયા. આ રઘુ રાજા એવા પરમ પવિત્ર હતા ને કે એના નામથી વંશ પલટાઈ ગયો. અત્યાર સુધી જે જેટલા રાજાઓ થયા ને આ બધા ઇક્ષ્વાકુ વંશના કહેવાતા હતા. હવે રઘુ વંશના કહેવાના. જે વંશમાં ભગવાન રામ પધાર્યા ને પણ રામ વંશ નો કહેવાય, રઘુવંશ કહેવાય. રામકુલ નો કહેવાય, રઘુકુલ કહેવાય. ભગવાન કરતા એક પગથી આગળ રઘુ રાજા. ઘણા એવા ફરિયાદ કરે, દલીલ કરે કે આ વખતના રાજાઓ બ્રાહ્મણોને બહુ દાન આપતા ને વર્ષાખંડ બાંધી દેતા, એટલે આ બધા રાજાઓના નામ શાસ્ત્રોમાં લખી નાખ્યા છે. તમે સિંધથી માંડીને જિબ્રાલ્ટર સુધીનો ઇતિહાસ તપાસજો. આની કરતાં કેટલાય શ્રીમંત આવ્યા ને ગયા, એની કોઈની ઇતિહાસે નોંધ નથી લીધી બાપ. આ મહાપુરુષોના નામ એટલા માટે શાસ્ત્રોમાં રચ્યા છે. આ શાસ્ત્રો રચવાવાળા વિરાગ કૃષ્ણ હતા. બોરડીના પાન ખાઈ ખાઈને બાદરાયણી વ્યાસે લખ્યા શાસ્ત્ર. એને કોઈની દક્ષિણાની શું પડી બાપ? આ જેટલા જેટલા મહાપુરુષોએ પોતાના જીવનના જીવન સંસ્કૃતિના માટે સમર્પણ કર્યા, જેણે ત્યાગ કર્યો છે એના નામ લખ્યા છે, એના ચરિત્રો ગવાયા છે. અને એનું ચરિત્ર ગવાથી આપણી બુદ્ધિ પવિત્ર થાય. અને હરિવંશ છે, સૂર્યવંશ અને ચંદ્રવંશ. આ હરિવંશ છે અને હરિવંશની કથા કરવાથી જ પિતૃઓની સદગતિ મળે એવી ભાગવતમાં શાસ્ત્રાજ્ઞા છે. રઘુ રાજાને ત્યાં અજ થયા. અજના ઇન્દુમતી જોડે લગ્ન થયા અને અજ અને ઇન્દુમતીને ત્યાં મહારાજ અવધેશ દશરથ મહારાજ પધાર્યા. આ દશરથને ત્યાં ભગવાન રામ પધારવાના. આપણે રામના જન્મની કથા જરાક વિસ્તારથી જોઈએ, પણ એ પહેલાં બહેનોને આપણે એક નાનકડો એવો રાસ લેવડાવીએ અને પછી આપણે આગળની કથા છે. હે રામ સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લો. હે રામ એને તમે ઓળખી લો. હે રામ સૃષ્ટિનો પાલનહાર, એને તમે ઓળખી લો. હે રામ સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લો. જો આકાશે વાદળા કેવા આવ્યા, જો આકાશે વાદળા કેવા આવ્યા, એમાં અમૃત જેવા નીર ઓણે પૂર્યા, એમાં અમૃત દેવા નીર પુણે પૂરા. એ તો સૃષ્ટિનો વરસાવનાર, એને તમે ઓળખી લો. એ તો એને તમે ઓળખી લો. એ જુઓ નાળિયેરીના ઝાડ કેવા ઊંચા દેખાય, જો નાળિયેરીના ઝાડ કેવા ઊંચા દેખાય, એના ફળમાં તો ત્રણ ત્રણ પડદા દેખાય, એના ફળમાં પડદા દેખાય, એમાં અમૃત